દર્શક મિત્રો, વડોદરા અને સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ઈમેલ પર ધમકી આવી હોવાની પ્રાથમિક માહિતી છે। મેલ મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ડોગ, બોમ્બ સ્ક્વોડ સહિતના લોકો પણ કચેરી ખાતે પહોંચ્યા હતા। ધમકીભર્યા મેલમાં ખાલિસ્તાન નેશનલ આર્મી દ્વારા HMO અમિત શાહની ઓફિસે 3:11 વાગે બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક વડોદરા અને સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીઓ ખાતે દોડી ગયા હતા। મનપાની કચેરીમાંથી તાકીદે 1000થી વધુ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું પરિસર ખાલી કરવામાં આવ્યું હતું। જ્યારે વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં પણ તમામ વિભાગો, પાર્કિંગ એરિયા અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો એની તપાસ માટે સુરત અને વડોદરા પોલીસની સાયબર ક્રાઇમ સેલની ટીમો એક્ટિવ થઈ ગઈ છે। આ કોઈની ટીખળ છે કે કોઈ મોટું ષડયંત્ર છે એ દિશામાં IP એડ્રેસ ટ્રેસ કરીને તપાસ તેજ કરવામાં આવી રહી છે। BMC કચેરીની અંદર બોમ્બ થ્રેટની અફવા હોય અત્યારે હાલ LCB, SOG, લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જેટલા પણ સુપરવાઇઝરી ઓફિસર છે VMCની ટીમ સાથે સમગ્ર એરિયાને અત્યારે હાલ ધીમે ધીમે વેકેટ કરવાનું કામ કરી રહ્યા છે। બોમ્બ થ્રેટ અફવાની અંદર કાર બોમ્બ મૂકેલો છે એટલે અમે લોકો કાર પણ બધી ચેક કરી રહ્યા છીએ। સાથે સાથે આ 18 થી 30ની અંદરનો સમયગાળો લખેલો છે, પરંતુ જેવો આપણને આ માહિતી મળી છે તે તરત ને તરત બધી ટીમો અલર્ટ રહી। BDDSની ટીમ અને બીજી અલગ અલગ ટીમો સાથે અહીંયાની VMCની સિક્યોરિટી ઇન્ચાર્જ પણ સાથે મળી જે પણ સ્પોટ્સ છે અમે લોકો ચેક કરી રહ્યા છીએ અને એને એરિયાને સ્ટરીલાઇઝ કરવાનો આખું એક્સરસાઇઝ ચાલુ છે।